નિશી સબ બીતી તુમહી સરાહત. ભરતજીની પ્રશંસા કરતા કરતા રાત ખૂટી ગઈ, પણ ભરતજીના ભક્તિના ગુણાનુવાદ ખૂટ્યા નહીં. નિશી સબ બીતી તુમહી સરાહત. તમારી પ્રશંસા કરતા કરતા આખી રાત પૂરી થઈ ગઈ, પણ ભરતજીના જે સદગુણ છે તે ગાવાના, વાતો કરવાના અધૂરા રહ્યા. નિશી સબ તુમહી સરાહત બીતી. વાતો કેટલી હશે, કેવી ભગવાનની પ્રીતિ હશે ભરતજી માટે કે યાજ્ઞવલ્ક ભરદ્વાજ ઋષિ એમ કહેતા હોય, અમે આખી રાત બેસી રહ્યા. કોઈ સ્વજનો, કોઈ પ્રિય વહાલા સ્વજનો મળી જાય ને, રાત ખૂટી જાય, ખબર ના પડે. પૂરી થઈ ગઈ રાત, આખી રાત વાતો ચાલે. આમ ભરતજીના સદગુણોના ભંડારને કોઈ ખૂટાડી શકે એમ નથી. કદાચ સમય ખૂટે, રાતો ખૂટે, દિવસો ખૂટે. નિશી સબ બીતી, રાતોની રાતો જાય ને વાતો કરતા કરતા, તોય સ્નેહ પ્રેમ ખૂટે નહીં, અધૂરો જ રહે. ભરતજીના આ સ્નેહની વાતોને યાજ્ઞવલ્ક જેવા તપસ્વી ઋષિ ત્યાગી જો ગાતા હોય, જાનામ હરમ, અરે તમારું મહાત્મા, તમારો મર્મ તો ત્યારે જણાયો પ્રભુ જયારે ત્રિવેણી સ્નાન કરી રહ્યા હતા ને, ત્યારે ખબર પડી કે ઓહો, ભરતજી માટે ભગવાનને આટલો બધો સ્નેહ, આટલો બધો પ્રેમ, આટલો બધો અનુરાગ છે. ભક્તને તો ભગવાન માટે હોય અનુરાગ પ્રેમ, તો ભગવાનને ભરતજી માટે, ભક્ત માટે આટલો બધો પ્રેમ. સ્નાન કરતા કરતા જયારે ત્યાં ઉભો ત્યારે મને ખબર પડી, માધવો ભક્તવત્સલ, ભગવાન ભક્તવત્સલ છે. અને સ્વાભાવિક છે, વ્યવહાર પરસ્પર સારો હોય ને તો હંમેશા એ સ્નેહ, એ પ્રેમ વધતો જ રહે, વધતો જ રહે. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયમ પરમ અવાપ્સ્યથ. પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનો એક જ માર્ગ છે પરસ્પરનો સદભાવ. કુભાવ ક્યારે આગળ નહીં વધવા દે. દ્વેષ, ક્લેશ, પરસ્પરના દોષ દર્શન ક્યારેય માણસને એની સામે ટકવા નહીં દે, પ્રેમને ટકવા નહીં દે. અને દોષ દર્શન અને એ રીતના એકબીજાની નિંદા એ ક્યારે પણ સ્નેહના તંતુને વધવા નહીં દે, બાળી નાખશે. એટલે હંમેશા પરસ્પરના સદભાવ હોય, ભગવાન પ્રત્યે ભક્તનો સદભાવ હોય તો ભગવાનનો ભક્ત પ્રત્યે સદભાવ. ઘરમાં, પરિવારમાં, આપણા પોતાના જીવનના સંબંધોમાં પણ જેની સાથે જેવી દ્રષ્ટિ રાખીશું, જેવું વર્તન વ્યવહાર રાખીશું, એ પ્રમાણે સામે માણસ આપણો વ્યવહાર રાખશે. ભક્ત અને ભગવાનની સાથેના નાતાની અંદર જુઓ, નરસિંહને, મીરાને, ભરતજીને, જનાબાઈને, આ બધાને ભગવાને મુક્તપણે વહેંચ્યા કર્યું, સામે ચાલીને દોડ્યા છે. કોઈને અધૂરા નથી રાખ્યા, કોઈને ખાલી નથી રાખ્યા. પણ પરસ્પરનો સદભાવ આપણા જીવન વ્યવહારની અંદર જેટલો વધારે કેળવાશે એટલે જ પ્રીતિ સંપાદન, સ્નેહ સંપાદન વધારેમાં વધારે કરી શકીશું. પણ જો સહેજ પણ દોષ દ્રષ્ટિ આવી ને તો પતી. કપટ ખટાઈ પરત પુની, બિલગ હોય રસ જા. એક ખટાશનો છાંટો દૂધપાકના તપેલામાં પડી ગયો, આખો દૂધપાક ધૂળધાણી થઈ જાય. એમ સ્નેહ પ્રેમના જીવનની અંદર સહેજ અમથું કોઈ પણ પ્રકારની
કડવાશ કે ખટાશ પડી ગઈ તો આખું એ સ્નેહમય જીવન ત્યાં સમાપ્ત થઈ જાય. જલ પય સરિસ વિકાય. દૂધમાં પાણી નાખવામાં આવે તો એકલા પાણીની કિંમત બોટલ લેવા જાવ તો 12-14 રૂપિયા, અને દૂધ લેવા જાવ તો 40 રૂપિયા. પણ જો એ દૂધમાં પાણી પડી જાય 12 રૂપિયા વાળું તો એની કિંમત 40 રૂપિયા. જલ પય સરિસ વિકાય દેખવ પ્રીતિ કે રીતિ ભલી. આ પ્રેમનો નાતો જુઓ. પણ એ પ્રેમના નાતાની અંદર બિલગ હોય રસજાન, પણ જો એની અંદર સહેજ પણ કડવા, પરસ્પરમ ભાવયંત, સદભાવ હંમેશને માટે કેળવાય એટલો વધારે સારું છે. તો કિંમત એની નહીં હોય તો પણ એની સાથે વધી જશે. જ્યાં જેને જેવો સંગ ત્યાં રંગ તેવો. પરસ્પરનો પ્રેમ છે. ભગવાનના ભક્ત પ્રત્યેના, ભરતજી પ્રત્યેના પ્રેમને ભરદ્વાજ ઋષિ પોતાના મુક્ત કંઠે થાકતા નથી. અને એનું પ્રમાણ હું પોતે સાક્ષી છું. જ્યારે ભગવાન અહીંયા પ્રયાગરાજની અંદર વનવાસની યાત્રામાં બિરાજ્યા, પધાર્યા મારે ત્યાં, ત્યારે મેં મારી નજરે જોયું છે, મેં પોતે અનુભવ્યું છે. તુમય સરાહત નિશી સબ બીતી. આખી રાતની રાત જતી રહી ભરતજી આપની પ્રશંસા. અને જ્યારે ભગવાન સ્નાન કરી રહ્યા હતા ત્રિવેણીમાં, ત્યારે મને ખબર પડી કે ભગવાનના પ્રેમનો મર્મ શું છે. જાના મરમ નહાત પ્રયાગ. પ્રયાગરાજની અંદર સ્નાન કરતી વખતે, ત્રિવેણીમાં સ્નાન કરતી વખતે તમારા પ્રેમનું મહાત્મ મને ખબર પડી. કોઈ પણ જીવ, કોઈ પણ ગ્રંથ, કોઈ પણ પ્રસંગને, કોઈ પણ તીર્થને માણવું હોય ને તો સૌથી પહેલા એનું મહાત્મ સમજીને, સાંભળીને પછી જાઓ તો એમાં આનંદ આવશે. આપણને ખબર છે, મહારાજ શ્રી આપણને જાનકીદાસ મહારાજે બદ્રી કેદાર મોકલેલા. ઉંમર બહુ નાની હતી, પણ હિમાલયના પ્રવાસ તરીકે કાકા કાલેલકરને આખા વાંચ્યા કે હિમાલયના પ્રવાસમાં શું હોય છે, બદ્રી કેદાર જવાનું. એટલે આખું વાંચ્યા પછી તો એનો આનંદ આવ્યો કે એનું અગાઉથી જ એનું મહાત્મ સમજાય, એના વાતાવરણનો આપણને અભ્યાસ થાય તો એમાં ખૂબ આનંદ આવે. તો અહીંયા ભરદ્વાજ ઋષિ પણ પોતાની અનુભૂતિ કહી રહ્યા છે. ભગવાનની સાથેના એમના જે સમય હતો એમાં વાતો કરી. એમાં જાના મરમ. ભરતજી, તમારો મર્મ શું છે? તમારી અંદર રહેલું ગૂઢ તત્વ કયું છે? જાના મરમ નહાત પ્રયાગ. પ્રયાગરાજની તીર્થની અંદર ત્રિવેણીમાં સ્નાન કરતી વખતે મને સમજાયું. હવે આવા મોટા તત્વજ્ઞાની ઋષિ, તપસ્વી, અને છતાંય એમ કે ભગવાનને નાતા જયારે જોયા ત્યારે મને સમજણ પડી. ત્યારે એને સમજ્યો કે આનું મહાત્મા કેટલું છે. મગન હોય તો મારે સ્નાન કરતા કરતા એવા ભાવ વિભોર થઈ જાય, ભગવાન ભાવ વિભોર થઈ જાય ભરતજીને યાદ કરીને. અને સ્નાન કરતા કરતા ઉભા રહ્યા ભૂલી જાય, કેટલો સમય થયો ખબર ના પડે. એવા ભરતજીના ગુણાનુવાદ, એના પ્રેમ ભક્તિની અંદર ભગવાન એવા તલ્લીન થઈ જાય. તે ભગવાન કેવો પ્રેમને દોરે બંધાય મારો વાલમ, છૂટવા ચાહે તો પગ અટવાઈ જાય. પ્રેમની દોરે બંધાય. ભગવાન જેવું ભગવાન પણ ભરતજીના સ્નેહમાં, મીરાના સ્નેહમાં, નરસિંહના પ્રેમમાં બંધાયો. જેલમાં ગયો ભગવાન નરસિંહની પાછળ પાછળ.
ભાલે નરસિંહ મહેતાને જેલમાં હાથોહાથ આપ્યો. બાકી જેલમાં જવાનું પણ ગમે, પણ ભગવાન ભક્તની પાછળ એ જેલમાં ગયા. મારો ભક્ત જેલમાં જાય, હું પણ. સ્નેહ, પ્રેમના બંધન તો અહીંયા આગળ મગન હોય તુમરે અનુરાગ. ભરતજી, તમારા અનુરાગની અંદર ભગવાન સ્વયં મગ્ન લીન થઈ જતા, તદલીન થઈ જતા. મેં જોયા છે. તમારું મહાત્મા શું છે કે ભગવાન જેવો ભગવાન તમારા અનુરાગની અંદર, તમારા પ્રેમમાં વિલીન થઈ જાય, ભૂલી જાય પોતાની જાતને. ભક્ત તો પોતાની જાત ભૂલી જાય ભગવાનની અંદર વિલીન કરી દઈને, પણ ભગવાન જેવો ભગવાન ભક્તમાં વિલીન થઈ પોતાની જાતને વિસ્મૃતિ થઈ જાય. ધ્યાનમાં બેઠા આવીએ અને જ્યાં અનુસંધાન કરવાનું હોય ને તો શરીર ભૂલી જવાય, દેહાધ્યાસ મટી જાય. તો દેહાધ્યાસ મટીને આત્મરત થાય કે પરમાત્માની અંદર રત થઈ જાય, એ તો સારી વાત છે. પણ પરમાત્મા સ્વયં પોતે પોતાના ભાવનો અધ્યાસ ભૂલી જાય અને ભક્તના ભાવમાં અધ્યાસ થઈ જાય. મગન હોત તુમરે અનુરાગ. ભરતજી, તમારા પ્રેમના અનુરાગની અંદર ભગવાન સ્વયં મગ્ન અને લીન થઈ જાય.